ડિપ્રેશન શું છે મિત્રો? આપણે ઘણા લોકોને કહેતા સાંભળ્યું હશે કે ડિપ્રેશનમાં હશે અથવા ડિપ્રેશનમાં આવીને બીમાર પડી ગયા. આજના આધુનિક યુગમાં ડિપ્રેશનમાં કોઈ પણ હોઈ શકે, સ્ત્રી, પુરુષ, કોઈ બાળક અથવા આજનો આ યુવા વર્ગ. ખરેખર ડિપ્રેશન હોવાનું કારણ આપણે આપણી જાત જ છે. ખરેખર જ્યારે પણ ફ્રેન્ડ તમને એવું લાગે કે કાંઈ ચિંતા છે, કોઈ વાત છે, તો કોઈની આગળ એ રજૂ કરો. અને વાત હવે એ આવે છે કે એ વાત રજૂ કોને કરવી. તો ફ્રેન્ડ, બધાના જીવનમાં એક એવો સાથી, એવો મિત્ર હોય જ છે જેને તમે એ વાત રજૂ કરી શકો. પછી એ તમારી પત્ની હોઈ શકે, તમારા પિતા હોઈ શકે, કે પછી તમારા અંગતનો ખાસ મિત્ર હોઈ શકે. અને ફ્રેન્ડ, દિલથી કહું છું, જ્યાં સુધી કોઈ વાત, ડિપ્રેશન વાળી વાત કોઈને રજૂ નહીં કરો ને, ત્યાં સુધી એ દિલમાં ખટક્યા જ કરશે. પરંતુ આજના આધુનિક યુગમાં આપણે સ્ટ્રોંગ થવાની જીદમાં કોઈને કહેતા નથી અને સમસ્યા મોટું રૂપ ધારણ કરે છે અને આપણે ડિપ્રેશનમાં આવી જાય છે. અરે યાર, કોઈને વાત રજૂ તો કરી જુઓ. કદાચ એ પ્રોબ્લેમનું હલ નહીં નીકળે આવે, પણ તમને કંઈક રસ્તો જરૂર મળશે. મારું કહેવાનો હેતુ એ જ છે મિત્રો, કે કોઈ વાતને દિલ પર ન લો યાર. ડિપ્રેશન છે, ચિંતા છે, આ જીવનમાં કોઈ ડિપ્રેશન વગર છે જ નહીં. પણ એ વાતને રજૂ કરવાની હિંમત રાખો તો કદાચ સોલ્યુશન નહીં મળે, પણ ક્યાંક રસ્તો તો ચોક્કસ મળશે. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસ જણાવજો. અને આનો પાર્ટ 2 કેવી રીતે બનાવો એ પણ મને સજેસ્ટ કરજો, તો ચોક્કસ આનો બીજો પાર્ટ પણ બનાવીશ. અને ત્યાં સુધી આ ફ્રેન્ડ તમારા સર્કલમાં શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ